બાકી મને જો હું અત્યારે ધારું ને, મને કોઈ જરૂર નથી સેવા કરવાની, ભાવના નથી મારી. આપણે ખજૂર દાન ચોર છે. ખજૂર સેવા નથી કરતો, ગરીબો સાથે ગેમ રમે છે. કેમ કે મિત્રો ખજૂર જે પૈસા આવે છે ને ઘર બનાવવા માટે, એ એના ખુદના પૈસા નથી, એ બધું દાન આવે છે ને દાનના પૈસેથી ખજૂર ઘર બનાવે છે. એટલે ખજૂરને ભગવાન માનવાનું બંધ કરી દો. કેમ કે ખજૂર જે દાનના પૈસા આવે છે ને એમાંથી બધા દાનના પૈસા સેવામાં નથી વાપરતો, તો એનો ઇન્વેસ્ટ કરે છે. તમે અત્યારે ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છો, જાણો છો કે ખજૂરભાઈ દાન ચોર છે, ખજૂર સેવાના નામે ધંધો કરી રહ્યો છે, અને ખજૂર પાસે એટલા પૈસા ક્યાંથી આવે છે. અને મિત્રો ખરેખર અત્યારે ખજૂરભાઈને જો તમે દિલથી માનતા હોય ને તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. કેમ કે ખજૂર તમારી સાથે ગેમ રમી રહ્યો છે, ગરીબો સાથે ગેમ રમી રહ્યો છે. ખજૂર પાસે એટલા પૈસા આવે છે ક્યાંથી, અને જે ગરીબોની સેવા કરે છે એ દાનના પૈસાથી કરે છે, અને દાનના પૈસા પણ એ ચોર છે. કહેવાય છે કે દાનના પૈસા ચોરી લે છે. તો ખરેખર આપણે વાત કરીએ કે ખજૂરભાઈ દાનના પૈસાથી પણ સેવા તો કરે જ છે ને. અને જે લોકો એમનો વિરોધ કરી રહ્યા એ લોકો કઈ બાજુ સેવા કરે છે? ભલે દાનના પૈસાથી કરે કે એમના ઘરના પૈસાથી કરે, પણ સેવા નથી કરતા. બાકી આ માણસ ખજૂરભાઈ દાનના પૈસાથી સેવા કરે છે કે એના ખુદના પૈસાથી? અને ખજૂરભાઈને તો કોઈ દાન પણ આપે છે. અને જે લોકો વિરોધ કરી રહ્યા ને એ લોકોને ખજૂરભાઈની લોકો જે દાન આપે ને ખજૂરભાઈને, એવી રીતે એ લોકોને ભીખ પણ ન આપે. તમે લોકો જાણો જ છો કે ખજૂરભાઈ ભલે ગમે તે કરતા હોય પણ સેવા કરે છે, એ આપણને દેખાય છે ને એ આપણને ગમે છે. એટલે ખજૂરભાઈને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે, અને ખજૂરભાઈને ભગવાન માને છે, તમે હું બંને. અને ખરેખર મિત્રો જો ખજૂરભાઈને દિલથી સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયોની અંદર ખજૂરભાઈ માટે એક સારી કમેન્ટ કરી દેજો. કેમ કે મિત્રો ખજૂરભાઈ ગરીબોની સેવા કરે છે. બાકી જે લોકો વિરોધ કરે છે ને એ લોકો શું કરે છે ને એ લોકો કઈ બાજુ સેવા કરે છે એ તમે લોકો પણ જાણો છો. અને મિત્રો ખરેખર હું તો કહું છું ને કે ખજૂરભાઈને સપોર્ટ કરવો જ જોઈએ. જો તમે વિડીયો બનાવીને ન કરી શકતા હોય ને તો ખજૂરભાઈને એક સારી કમેન્ટ કરીને પણ તમે સપોર્ટ કરી શકો છો. કેમ કે આપણે તો સપોર્ટ કરવાના. કેમ કે ભલે સેવા કરે કે ચોરી કરે, ગરીબોનું તો મદદ કરે છે ને. બાકી બીજા લોકો વિરોધ કરે એ તો સેવાય નથી કરતા, કશું કરતા જ નથી, બસ ખાલી એક જ કરે છે, હાળી કરવાનું. એટલે ખજૂરભાઈનો ઓલવેજ સપોર્ટ. બાકી હું એમ નથી કહેતો ખજૂર સારો છે, મને ખજૂરભાઈ હાવ ગમતો નથી, હાવ એટલે હાવ ગમતો નથી, પણ ગમે છે શું? સેવા કરે છે. એટલે માણસ ભલે ગમે તેવો રહ્યો પણ સેવા ગરીબોની કરે છે. મારા ને તમારાથી નથી થતી તો આપણાથી સપોર્ટ તો થાય નહીં. કેમ કે એ ભાઈ સેવા કરે છે. એટલે કહું છું તો વિડીયો બને એટલો શેર કરો. બાકી ખજૂરભાઈ માટે કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. બાકી તમે લોકો ખજૂરભાઈને શું કહેવા માગો છો, અને જે આખો વિવાદ ચાલી રહ્યો તેમાં કોણ સાચું છે ને તમે કોને સપોર્ટ કરો છો? દિલથી સપોર્ટ ખજૂરભાઈને કરતા હોય તો એકવાર વિડીયોને વધુમાં વધુ શેર કરી ખજૂરભાઈ માટે એક કમેન્ટ કરી દીજો. બાકી આપણે તો ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ. અને અત્યારે જે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે જે લોકો, એ લોકો કઈ બાજુ એક મકાન બનાવીશું, મકાન રહેવા દો, કઈ બાજુ સંડાસ બનાવ્યું છે ગરીબોનું, અને કઈ બાજુ ગરીબોની સેવા કરી છે એ તમે જોઈ લેજો. બાકી ખજૂરભાઈને તો તમે લોકો જાણો છો, એમના વિશે તો કોઈ વાત કરવાની ચાલતી નથી. કેમ કે એ લોકો જેટલાની સેવા કરે છે, દાન આવતું હોય કે ઘરના પૈસા કાઢતા હોય કે કોઈ બીજી રીતે કાઢતા હોય, એ આપણે નથી જોવાનું. આપણે સેવા મહત્ત્વની છે. પછી વિરોધ કરતા લોકો પણ જો દાનમાંથી સેવા કરે કે પોતાના ઘરમાં પૈસાથી સેવા કરે, બસ સેવાનું કામ ચાલુ કરી દો, અમે તમને લોકોને પણ સપોર્ટ કરશું. બાકી તમારી જોડે પણ કંઈ અમારે એવું દુશ્મની નથી કે ખજૂરભાઈ સાથે નથી. અમને તો ગરીબોની સેવા જો અમારાથી નથી થતી તો જે લોકોથી થાય છે એ લોકોને અમે સપોર્ટ કરીએ છીએ. બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખજૂરભાઈ માટે એક કમેન્ટ થઈ જાય અને વિડીયો વધુમાં વધુ શેર કરો.